જૂનાગઢના મજવડી દરવાજા પાસે આવેલ દરગાહના ચાલુ કામને કોઈ પણ કારણ વગર રાતોરાત બંધ કરી દેવાતા જૂનાગઢ કોંગ્રેસી આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ એક થઈ આ કામ તાત્કાલિક અસરથી શરૂ કરાવવા અને આ કામ બંધ કરાવવા પાછળ કોનો મલિન ઈરાદો છે તે જનતા સમક્ષ લાવવા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો એક થઈ ઉગ્ર રજૂઆતો કરેલ હતી। મંજૂરી મળે અને લોકોનો સહકાર મળે અને એમનું રિનોવેશન થાય તે માટે લોકોની લાગણી સાથે જોડાયેલા છીએ। રિનોવેશન કામ ચાલુ કરેલું હોય જેમાં અમુક લાગણી સાથે જોડાયેલું મંદિર આ દરગાહ તેમાં દરેક લોકોનો વિશ્વાસ સમાયેલો છે। તો આ સાથે બધા લોકો અટકાવવાનું કારણ શું? એનું કારણ શું કીધું અટકાવવાનું? આપણા પીરની દરગાહ માટે જે રિનોવેશન ચાલી રહ્યું છે ત્યાં કોઈ પેશકદ બી નથી, કોઈ જોરૂપ બી નથી। જે દરગાહ છે એનું બીજી જગ્યાના રિનોવેશન થાય છે, બધે થાય છે, તો આ જગ્યાને હુકમે ન થાય? આમાં કોઈ પેશકદ બી કરે છે, કોઈ દાદાગીરી કરે છે, કોઈ નથી। ક્યાં કારણોસર અટકાયું? એને કારણો તો આપ્યા હશે ને? નહીં પણ આખા ગુજરાતમાં કોઈ પણ માણસ આવતો હશે તો આ મજેવડી દરવાજે થઈને જ જવાનું હોય। આજે જ્યારે આ દરગાહમાં હિન્દુ અને મુસ્લિમ બંને માણસો એટલો વિશ્વાસ ધરાવે કે માણસને કંઈક મુસીબત પડે તો માણસ અહીં આવીને પ્રાર્થના કરી જાય, એક નાળિયેર વધારી જાય, ગુલાબ ધરી જાય। આટલી સરસ અને પવિત્ર જગ્યા જ્યારે આ 100 વર્ષથી એમને હતી અને એ પડી જવાની હતી, જ્યારે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ ભેગા થઈ અને નક્કી કર્યું કે આનું રિનોવેશન કરવું છે। આમાં જે વિઘ્ન સંતોષીએ જેણે પણ આમાં રસ લીધો છે, પહેલાં તો આપણે કહીએ કે અલ્લાહ કે કુદરત એનું કોઈ બી સારું નહીં કરે। જે માણસ આવી ધાર્મિક જગ્યામાં પણ વાંધા વચકા લેવા નીકળતા હોય, મુસ્લિમના ભાઈઓ કલેક્ટર સાહેબને મળ્યા હતા। સાહેબની પાસે અત્યારે કમિશનરનો પણ ચાર્જ છે। કલેક્ટર સાહેબ ખૂબ પોઝિટિવ અને સારી રીતે જ મુસ્લિમ ભાઈઓને સાંભળ્યા છે। એણે એવું કીધું છે કે તમે 2 દિવસ રાહ જોઈ લ્યો, 2 દિવસમાં એટલે કે સોમવારથી કામ ચાલુ કરાવી દઈશ। હું એવું માનું છું કે 99.99% આપણું સોમવારથી કામ ચાલુ થઈ જાય। જો સોમવારથી કામ ન ચાલુ થાય તો આપણે મંગળવારથી ને અહીંયા બધા ભેગા થઈને ઉપવાસ ઉપર પણ બેસશું। મને લાગે છે કે કામ ચાલુ જ થઈ જાય અને જે વિઘ્ન સંતોષી હોય આમાં રસ લઈ અને કામ જેણે બંધ કરાવ્યું છે એના નામ પણ અમે જાણશું, કોણે કોણે આમાં રસ લીધો છે અને કોણે આ વસ્તુને અટકાવી છે। તો જાહેરમાં એને પણ બોલાવવા છે।